અધ્યાય બીજો પદ્મપુરાણની ગણેશ પ્રાગટ્ય કથા. હિમાલય સુતા પાર્વતીજા સાથે હિમગીરીના સંરમ્ય અરણ્યોમાં ભગવાન શિવ અનંત વિહાર કરતા હતા. અનંત આહલાદિની અંબિકા પાર્વતીજી પણ શિવજીમાં અનુપમ અનુરાગ ધરાવતા હતા. એક સમય લીલા કરતાં કરતાં પાર્વતીજીએ સ્નાન સમયે પોતાના સુંદર અંગો પર સુગંધિત તેલ અને સુગંધિત ચૂર્ણ ઉપટન તરીકે લગાવ્યું હતું. એમ કરવાથી એમના અંગમાંથી જે મેલ નીકળ્યો એને હાસ્ય અને વિનોદ કરતાં કરતાં એમણે એક પુરુષ આકૃતિને સ્વરૂપ આપ્યું. એ આકૃતિનો દેહ પુરુષનો હતો, છતાં એનું મુખ હાથીના જેવું સૂંઢાળાવાળું હતું. હાથીના જેવું સૂંઢવાળું હતું. જલક્રીડા કરતાં કરતાં પાર્વતીજીએ એ મેલમાંથી નિર્મેલી પુરુષ આકૃતિને ગંગાજીના પવિત્ર જળમાં નાખી દીધી. ગંગાજીના જળનો સ્પર્શ થતાં જ એ પુરુષ આકૃતિએ વિશાળ કાયા ધારણ કરી અને મંગળમય ગજાનન તરીકે પ્રગટ થઈ. પાર્વતીજી એમને પુત્ર તરીકે સંબોધી પોતાના શરીર સાથે ચાંપ્યો. પુણ્ય સલીલા ગંગાજીએ પણ પુત્ર એવું વહાલસોય ઉચ્ચારણ કર્યું. સ્વર્ગના સર્વે દેવોએ ગાંગેય કહી એમનું સન્માન કરી અભિવાદન કર્યું. ભગવાન ગજાનન દેવો દ્વારા સંપૂજિત થયા. પછી પિતામહ બ્રહ્માજીએ એમને ગણોનું આધિપત્ય આપ્યું. આ છે પદ્મપુરાણની મધુર, મનોહર અને મંગલમય ગણેશ પ્રાગટ્ય કથા. લિંગ પુરાણના પૂર્વાધરમાં પણ ભગવાન ગણેશના પ્રાગટ્યની અદ્ભુત અને રમણીય કથા આ પ્રમાણે છે. અસુરોથી વારંવાર પરાજિત થતા અને એમના ઉપદ્રવોથી નિરંતર પીડિત થતા દેવોએ એકત્રિત થઈને પરસ્પર વિચાર કર્યો. અસુરો આશુતોષ ભગવાન શિવ પાસેથી અને સર્વહિતકારી ચતુર્મુખ બ્રહ્માજીની આરાધના કરીને લીલા માત્રમાં ઈચ્છિત વરદાન માગી લે છે અને આ વરદાનથી જ યુદ્ધમાં સદા આપણે પરાજિત થઈએ છીએ અને એમનો ઉપદ્રવ અને પીડા ભોગવીએ છીએ. એટલે હવે આપણે ભગવાન શિવની આરાધના કરી એમની પાસેથી આપણા વિજયનું વરદાન માગીએ, સર્વ સિદ્ધિઓની યાચના કરીએ અને દૈત્યોના કાર્યમાં સદા વિઘ્ન ઊભા થાય એવી ભગવાન આશુતોષ પાસે માગણી કરીએ. સર્વે દેવતાઓ કૈલાસ પર્વત પર ગયા અને શિવના સાનિધ્યમાં જઈ એમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા અને દેવતાઓને વરદાન માગવા કહ્યું. દેવો તરફથી વિનંતી કરતા વાચસ્પતિ બૃહસ્પતિ બોલ્યા, હે મહેશ્વર, દેવોના શત્રુ દાનવ ઉપાસના કરીને આપને પ્રસન્ન કરે છે અને હે આશુતોષ, આપ એમને અમોઘ વરદાન આપો છો. આપનું વરદાન પામી એ સુરદ્વેષતા દૈત્યો અમને નિરંતર ઉપદ્રવ કરે છે અને કષ્ટ આપે છે. એવા દુષ્ટ દાનવોના કાર્યમાં સદા વિઘ્ન ઉત્પન્ન થાય એવું અમને વરદાન આપો. તથાસ્તુ કહી સ્મિત કરતાં કરતાં ભગવાન મહેશ્વરે એમને વરદાન આપ્યું અને ઈચ્છિત વરદાન પામી પ્રસન્ન થતાં થતાં દેવ પોતપોતાના નિવાસસ્થાને ગયા. થોડાક સમય પછી જગદંબા પાર્વતીની સામે પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન ગણેશ પ્રગટ થયા. એ પરમ તેજસ્વી બાળક રૂપે ગજમુખ હતા. એમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં પાસ હતો. વિઘ્નેશ્વરોનો ધરતી પર અવતાર થતાં સર્વત્ર પ્રસન્નતા પ્રસરી રહી. દેવોએ ભગવાન ગજાનનની સ્તુતિ કરી અને વારંવાર એમને પ્રણામ કરવા લાગ્યા. ભગવાન ગજાનન શિષ્યરૂપી માતા પિતા સમ્મુખ આનંદિત થઈને બાળલીલા કરતાં કરતાં નૃત્ય કરવા લાગ્યા અને માતા પિતાની પ્રસન્નતા વધારવા લાગ્યા. જગદંબા પાર્વતીએ પોતાના ઈશ્વરે સંપન્ન પુત્રને આભૂષણો અને અલંકારોથી સજ્જિત કર્યો અને વારંવાર એના વધામણા લેવા લાગ્યા. દેવાધિદેવ ભગવાન મહેશ્વરે
પોતાના પુત્રોના જાતકર્માદી સંસ્કાર કર્યા અને વિઘ્નહર મંગલ મૂર્તિને હૃદય સરસી ચોંપી અત્યંત પ્રેમથી એમને કહેવા લાગ્યા, તવાવતારો દૈત્યાનામ વિનાશાય મમાત્મજ દેવાનામુપકારાર્થ દુજાનામ બ્રહ્મવાદિનામ. હે પુત્ર, આ તમારો અવતાર દૈત્યોના નાશ માટે તથા દેવતા બ્રાહ્મણો અને બ્રહ્મવાદીઓના ઉપકાર અર્થે થયો છે. હે પુત્ર, તમે જુઓ કે પૃથ્વી પર કોઈ દક્ષિણાહીન યજ્ઞ ન કરે. જો કોઈ એવો યજ્ઞ કરે તો તમે સ્વર્ગના માર્ગમાં અવરોધ રહી એના ધર્મ કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરો. હે પુત્ર, આ જગતમાં જો કોઈ અયોગ્ય અને અન્યાયી રીતે અધ્યયન, અધ્યાપન અને વ્યાખ્યાન કર્મ કરે તો એના તમે શીઘ્ર પ્રાણ હરી લો. હે નરપુંગવ, વર્ણાશ્રમ ધર્મથી ચલિત થયેલા નરનારી અને સ્વધર્મથી રહિત વ્યક્તિઓના પણ તમે શીઘ્ર પ્રાણ હરી લો. હે વિનાયક, જે સ્ત્રી પુરુષો સદા તમારી ભક્તિ કરતા હોય તેમને તમારા બરાબર ક્ષમતાયુક્ત ઐશ્વર્ય પ્રદાન કરો. હે બાલ ગણેશ્વર, તમે તમારા યુવાન અને વૃદ્ધ ભક્તોની આ લોકમાં અને પરલોકમાં સર્વ રીતે સંપૂર્ણ રક્ષા કરો. હે વિઘ્નોના ગણેશ્વર, તમે ત્રણેય લોકમાં સર્વત્ર સંપૂજ્ય અને વંદનીય થશો, એમાં કોઈ શંકા નથી. હે પ્રિય પુત્ર, જે લોકો મારી, બ્રહ્માની કે ભગવાન નારાયણની યજ્ઞો દ્વારા અથવા બ્રાહ્મણો દ્વારા પૂજા કરતા હશે, એમાં તમે અમારી સૌની પહેલાં અગ્ર પૂજાના અધિકારી થશો. હે પુત્ર, તમારી પૂજા કર્યા સિવાય જે કોઈ શ્રોત, સ્મ્રાત અથવા લૌકિક કલ્યાણકારક કર્મ કરશે તે મંગળકારી હશે, છતાં અમંગળ કરનારું થશે. હે પુત્ર ગજાનન, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો દ્વારા સર્વ કાર્યોની સિદ્ધિ માટે ભક્ષ્ય, ભોજ્ય આદિ શુભ પદાર્થોથી સંપૂજિત થશો. હે પુત્ર, ત્રણેય લોકમાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ આદિ દ્વારા તમારી પૂજા કર્યા સિવાય કંઈ પણ પ્રાપ્તિની કોઈ ઈચ્છા કરશે તો એ દેવતા હોય કે અન્ય કોઈ હોય, પરંતુ કંઈ પણ પ્રાપ્ત કરી શકશે નહીં. હે વિનાયક, જે મનુષ્ય તમારી યથાયોગ્ય પૂજા કરશે તેઓ ઇન્દ્રાદિ દેવો દ્વારા સદૈવ સંપૂજિત થશે. હે પુત્ર, જે કોઈ મનુષ્ય ફળની કામનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મારી તેમજ ઇન્દ્ર આદિ અન્ય દેવતાઓની પૂજા કરશે અને તમારી પૂજા નહીં કરે તો તમે નિઃશંક એમની ફળ પ્રાપ્તિમાં વિઘ્નો દ્વારા અવરોધ થશો. ભગવાન શિવના અને જગદંબા પાર્વતીના આશીર્વાદ પામીને વિઘ્નેશ્વર ગણેશ ભગવાને અનેક વિઘ્ન ગણોને ઉત્પન્ન કર્યા અને ગણો સહિત એમણે શિવને અત્યંત પ્રેમથી પ્રણામ કર્યા. પછી તેઓ ભગવાન પશુપતિનો આદેશ પામીને વિઘ્ન ગણો સહિત પોતાના કર્તવ્યમાં રત થઈ ગયા. એ સમયથી તેઓ અસુરોના કાર્યમાં વિઘ્ન ઊભા કરી વિઘ્ન કરતા થયા અને સનિષ્ઠ સત્પુરુષોના સત્કાર્યમાં આવનારા વિઘ્નોનું નિવારણ કરી વિઘ્ન હરતા થયા. અધ્યાય 3. શ્વેતકલ્પમાં ગણેશ જન્મકથા. મહર્ષિ શૌનકે સૂતજીને વિનંતી કરતા કહ્યું, હે મહાબુદ્ધિમાન સૂતજી, કલ્પેથી ભગવાન ગણેશના અનેક ચરિત્ર કહેવામાં આવ્યા છે. આપે સર્વના જ્ઞાતા છો, તો કૃપા કરીને એ ચરિત્રો વિશે અમને કહો. સૂતજી બોલ્યા, હે શૌનક, ધન્ય છે તમને, તમારી રુચિ ભગવાન ગણેશના ચરિત્ર સાંભળવામાં દિન પ્રતિદિન વધતી જાય છે. એ જાણી મને આનંદ થાય છે. આજે હું તમને શ્વેતકલ્પમાં ભગવાન ગણેશના જન્મ વિશેની કથા કહીશ. શ્વેતકલ્પની મંગળમય કથાનું શિવપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ સુમંગલ અને સર્વે પાપોનો નાશ કરનારી કથા હવે હું તમને કહું છું. જગદંબા પાર્વતી ભગવાન મહેશ્વર સાથે આનંદ અને ઉલ્લાસમાં વિલાસ અને વિહાર કરી રહ્યા હતા.
એમને અનેક સખીઓ હતી. એમાં જયા અને વિજયા એમની વિશેષ પ્રિય સખીઓ હતી. એ બંને અત્યંત રૂપવાન, ગુણવાન અને મધુર હાસ્યની હતી. એક દિવસે બંને જગદંબા પાર્વતીજીને કહ્યું, હે ભગવતી, અહીં સર્વત્ર સઘળા ગણો રુદ્રનાથ છે. નંદી, પુષ્પદંત, ભૃંગી આદિ આપણા જ ગણ છે. છતાં તેઓ સદા ભગવાન શિવની જ આજ્ઞા પાળવામાં તત્પર હોય છે. અસંખ્ય ગણોમાં આપણા ગણ કહી શકાય એવો કોઈ ગણ નથી. ભગવાન શિવની આજ્ઞાથી જ તેઓ આપના દ્વાર પર ઊભા રહે છે. આમ તો એ પણ આપના જ ગણ છે. છતાં આપ કૃપા કરીને આપણા પોતાના એકાદ ગણની તો અવશ્ય રચના કરો. જગદંબા પાર્વતીને એ વાત જરૂર પસંદ પડી. છતાં એ બાબત વિશે વિચારીશું એમ કહી સખીઓના મનનું સમાધાન કર્યું. એક દિવસ જગદંબા પાર્વતીજી સ્નાન કરતા હતા અને ઓચિંતા ભગવાન સદાશિવ પાર્વતીજીના દ્વાર પર આવીને ઊભા રહ્યા. નંદીએ નીચે નમીને અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું, જગન્માતા પાર્વતીજી સ્નાન કરે છે. છતાં ભગવાન શંકરે કંઈ ગણકારી નહીં અને સીધા સ્નાનગારમાં પહોંચી ગયા. ભગવાન શિવનું આ આકસ્મિક આગમન જોઈ સ્નાન કરતા જગદંબા પાર્વતીજી લજ્જિત થયા. અત્યંત આશ્ચર્ય પામી ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા. જયા અને વિજયા સાચું જ કહેતી હતી. ખરેખર દ્વાર પર મારો પોતાનો ગણ હોત તો ભગવાન શંકર સહસા મારા સ્નાનગાર સુધી કેવી રીતે આવી શકત? સાચે જ ભગવાન શિવના ગણો પર મારો ખરેખર અધિકાર નથી. મારે પોતાને પણ એવો ગણ હોવો જોઈએ જે અત્યંત સૂચિ અને શુભ હોય, પરમ કર્તવ્યશીલ હોય અને મારી આજ્ઞાના પાલનમાં કદાપી વિચલિત થનારો ન હોય. આમ વિચારી જગદંબા પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક મંગલમય અને ચેતનમય પુરુષનું નિર્માણ કર્યું. વિચાર્યેતી ચ સા દેવી વપુષોમલ સંભવમ પુરુષમ નિર્મમૌસાતુ સર્વલક્ષણ સંયુતમ સર્વાવયવ નિર્દોષમ સર્વાવયવ સુંદરમ વિશાલમ સર્વસૌભાઢ્યમ મહાબલ પરાક્રમમ વસ્ત્રાણી ચ તદા તસ્મૈ દત્વા સા વિધિધાનિઃ નાનાલંકરણમ ચૈવ બહવાશીષમનુત્તમમ મત્પુત્રસ્ત્વં મદીયોऽસि નાન્યઃ કશ્ચિદિહાસ્તિ મે. જગદંબાએ નિર્મેલો એ ચેતન પુરુષ સર્વે શુભ લક્ષણોથી યુક્ત હતો. એના સર્વે અવયવો નિર્દોષ હતા અને સર્વાંગ સુંદર હતો. એનું શરીર વિશાળ, પરમ શોભાયમાન, મહાબળવાન અને પરાક્રમ સંપન્ન હતું. જગદંબા પાર્વતીજીએ એને વિવિધ પ્રકારના વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત કરીને કહ્યું, તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો. તમારા સમાન મને અન્ય કોઈ પ્રિય નથી.